जय श्री कृष्ण। तमारुं स्वागत है अमारी चेनल सिंपल गुजराती रसोई में। तो आज आपणे बनाववानी छे भाखरी। पोची रूह जेवी अने क्रिप्सी भाखरी बनावीने आज आपणे तैयार करवानी छे। तमे चा साथे अथाणा साथे के तमे शाक साथे खाई सको तेवी आपणे भाखरी बनावीने तैयार करवानी छे। अने एटली सरस भाखरी बनीने तैयार थई छे के नानाथी लई मोटा सौने भावे तेवी भाखरी आज आपणे बनावीने तैयार करी छे। एक एवी वस्तु सीक्रेट उमेरी छे जेथी तमारी भाखरी एकदम क्रिप्सी अने सॉफ्ट बनीने तैयार थशे। तो चलो आपणे भाखरी बनावવાનું शरू करीए। तो तेना माटे सौथी पहेला अहीं मैं एक बर्तन लई लीधुं छे अने आक लई लीधो छे। हवे आपणे घऊंनो लोट लई लेशुं। अहीं हूँ छे घऊंनो लोट जे आपणे भाखरी नॉर्मली बनावता होय छे, जे लाडवा बनावता होय छे, जे जाडू आपणे लोट होय छे जे दरदरो ते लीधो छे। तमे नकरा घऊंनी लोटनी जे रोटली बनावी तेनी पण बनावी शको छो, पण ते भाखरी करता आ भाखरी खूब टेस्टी अने क्रिप्सी बने छे। जे लाडवानुं आपणे लाडवा बनावता होय जे सेज दरदरो लोट लेता होय, नॉर्मली आपणे जे भाखरी बनावता होय ते ज लोट लेवानो छे, सेज दरदरो। ते दरदरा लोटनी भाखरी खूब सरस बने छे। हवे अंदर मैं 2 मोटी चमची जेटलुं तेल उमेर्युं छे। तमे तेलनी जग्याए घी पण उमेरी शको छो। हवे सारी रीतना आपणे मोण दई दीधुं छे। आवी रीतना मुठ्ठीमां वाळता जो आवी रीतना तमारे एकदम थई जाय लोट तेटલું તમારે મોણ નાખવાનું છે। મોણ નાખવાથી ભાખરી એકદમ સોફ્ટ બને છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું। હવે સિક્રેટ વસ્તુ તમારે દૂધની મલાઈ એડ કરવાની છે। દૂધની મલાઈ એડ કરવાથી ભાખરી છે તે એકદમ ક્રિસ્પી બને છે। તો આ સિક્રેટ વસ્તુ છે। જો તમે ન ઉમેરતા હોય તો આ એકવાર ઉમેરીને તમે જરૂર ટ્રાય કરજો કે તમારી ભાખરી કેવી બને છે। હવે અડધી ચમચી જેટલું મેં જીરું છે તે એડ કરી દીધું છે। જીરાથી પણ ભાખરીમાં ટેસ્ટ બહુ સરસ આવે છે। હવે આપણે થોડું થોડું પાણી કરીને લોટ બાંધી લેશું। લોટ તમારે બહુ ઢીલો નહીં અને કઠણ નહીં તેવો ભાખરીનો લોટ છે તે બાંધીને તૈયાર કરવાનો છે। જો લોટ તમારો પરફેક્ટ બંધાશે તો તમારી ભાખરી છે તે સરસ પરફેક્ટ બનીને તૈયાર થશે। તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને ભાખરીનો લોટ છે તે બાંધી લેશું। તો તમે જોઈ શકો છો આપણો ભાખરીનો લોટ છે તે સરસ રીતના બંધાઈ ગયો છે। હવે આપણે આને 15 મિનિટ સુધી રાખી દેશું। ત્યાર પછી આપણે ભાખરી બનાવી લેશું। તમારી પાસે જો ટાઈમ ન હોય તો તમે સીધી પણ ભાખરી બનાવી શકો છો। હવે આપણે ભાખરી બનાવી લેશું। અહીં સાઈડ પર મેં તાવડી છે તે પણ ગરમ થવા મૂકી દીધી છે। કોઈ પણ તાવડી કે લોટી છે તે તમે ગરમ થવા મૂકી દેશો ત્યાં તમારી ભાખરી છે તે વણાઈને તૈયાર થઈ જશે। હવે આવી રીતના 2-3 વાર મેં વેલણ મારીને ભાખરી વણી લીધી અને ત્યાર પછી આવી રીતના લોહી બનાવી લઈશ સરસ ગોળ, જેથી ભાખરી છે તે સરસ આપણી ગોળ બનીને તૈયાર થઈ જાય। લોટ એટલો પરફેક્ટ બન્યો છે કે ભાખરી છે તે સરસ નોર્મલ રીતે વણાઈ જાય છે। તમે જોઈ શકો છો। તમારે જે પ્રમાણે સાઈઝ નાની કે મોટી બનાવીએ તે પ્રમાણે વણી લેવાની। પણ હું અત્યારે ભાખરીની સાઈઝ એકદમ નાની નહીં ને મોટી નહીં તેવી રાખીશ અને પાતળી છે પતલી વણી લઈશ। તમારે જાડી રાખવી હોય તો તે પણ તમે કરી શકો છો। આવી રીતના ભાખરી છે તે મેં વણીને તૈયાર કરી લીધી છે અને કેટલી આસાનીથી મારી ભાખરી છે તે વણાઈ ગઈ છે, કેમ કે લોટ છે તે એકદમ પરફેક્ટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે ચાકુ લઈ લીધું છે અને ચાકાની મદદથી આપણે આવા આકા પાડી દઈશું, જેથી આપણે ભાખરી શેકતી વખતે સરસ રીતના અંદર શેકાઈ જાય અને એકદમ ક્રિસ્પી ભાખરી બને। તમારે આવી રીતના ચાકાની મદદથી કરી લેવાનું છે અથવા તો વેલણની મદદથી પણ તમે કરી શકો છો। આવી રીતના મેં આટલી ભાખરી છે તે જાડી રાખી છે, બહુ જાડી નહીં પાતળી નહીં। અને બીજી વસ્તુ એ કે અમુક ઘરોમાં લોઢીની જગ્યાએ જે માટીની આપણે આવે છે લોઢી અથવા તાવડી કહી શકાય તે યુઝ નથી કરતા અને લોઢી વાપરે છે। લોઢીમાં રોટલી કે ભાખરી છે તેટલી સરસ નથી બની તૈયાર થતી જેવી આ માટીના વાસણમાંથી બની તૈયાર થાય છે। તો અહીં મેં માટીની જે તાવડી આવે છે જે તે યુઝ કરી છે। તે તાવડીમાં રોટલી બનાવો કે ભાખરી તે સરસ ક્રિસ્પી અને સરસ બને છે અને વધુ સમય થઈ જાય તો પણ તે છે તે
વર્તાવા નથી દેતી, સરસ એવી ને એવી પડી રહે છે. અને જો તમે લોઢીમાં બનાવો છો તો તમારી વસ્તુ અમુક સમય પછી તે ચવડ થઈ જાય છે અને કડક બની જાય છે. પણ જો માટીના વાસણમાં તમે ભાખરી કે રોટલી બનાવો છો તો એવી ને એવી પડી રહે છે, કૂણી અને સરસ ક્રિસ્પી. તો આ વાતની ખાસ ધ્યાન રાખવાની. હવે બધી જ રીતના ભાખરી છે તે આપણે સરસ રીતના શેકવી લેશું બંને સાઈડ. આવી રીતના કાપડની મદદથી થોડુંક હલકું હલકું ભાખરીને દબવી દેશું, જેથી સરસ શેકાઈ જાય અને કાચી ન રહે. જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી. તો આપણી ભાખરી છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને લઈ લેશું. તો તમે જોઈ શકો છો ભાખરી છે તે બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.